છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી। આગામી સ્થાનિક ચૂંટણીઓમાં વિજયનો વિશ્વાસ। પદાધિકારીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ। પ્રદેશ વક્તા રાજેશભાઈ પટેલે કર્યું માર્ગદર્શન। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની આજે છોટાઉદેપુર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 6 એપ્રિલ 1980ના રોજ પક્ષની સ્થાપના થઈ હતી, જે અંતર્ગત આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષ દ્વારા રણસિંગુ ફૂંકવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા પ્રદેશ વક્તા રાજેશભાઈ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા પક્ષના ઇતિહાસ અને અંત્યોદયની વિચારધારા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જનસંઘથી શરૂ થયેલી આ સફર આજે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે સ્થાપિત થઈ છે, જેનું શ્રેય નિષ્ઠાવાન કાર્યકરોના ફાળે જાય છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પક્ષના પદાધિકારીઓએ મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને ખાસ કરીને બોડેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરશે। વિકાસના કામો અને સંગઠનની શક્તિના જોરે ભાજપ તમામ બેઠકો પર કબજો મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ અને આ પાર્ટીના સ્થાપના દિન ઉજવવા માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા આજે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે। કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરવા માટે અમારા રાજેશભાઈ પટેલ સાહેબ પ્રદેશના વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ છોટાઉદેપુર જિલ્લામાં આવતી તમામે તમામ તાલુકા પંચાયત, તમામે તમામ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ખૂબ જ્વલંત વિજયથી પ્રાપ્ત કરશે એવી સૌએ અભિવ્યક્ત વ્યક્ત કરી છે।